હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ભક્તો કાવડ યાત્રા દ્વારા મહાદેવ પ્રત્યેની પોતાની ભક્તિ દર્શાવતા હોય છે ત્યારે મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કોમલબેન પટેલ દ્વારા સતત 13મા વર્ષે 5000 કરતા પણ વધારે મહિલાઓની મહાકાવડ યાત્રા તેમજ પાર્થેશ્વર શિવલિંગની પૂજાનું સરસ મજાનું આયોજન સાથે મહિલાઓ દ્વારા ક્યારે કાવડ યાત્રા ન થઈ હોય તો એના કરતા પણ વિશાળ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રાવણ મહિનાના બીજા સોમવારની પૂર્વ સંધ્યાએ સુરતના કાપોદ્રા સિદ્ધકુટીર મહાદેવ મંદિરથી તાપી કિનારે કાવડમાં પાણી લઈ અને 5000 થી પણ વધારે મહિલાઓ કાવડ યાત્રા કરી હતી। ત્યારબાદ કાવડ યાત્રા AK રોડ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્થિત પહોંચીને આધ્યાત્મિક ઓમ ગુરુના સાનિધ્યમાં અને રાજકીય અને સામાજિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં 5000 જેટલી બહેનો પાર્થિવ શિવલિંગની પૂજા કરી હતી। મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કોમલબેન પટેલે જણાવ્યું હતું કે આજે 5000 થી વધુ બહેનોએ કાવડ યાત્રા બાદ એક સાથે પાર્થેશ્વર શિવલિંગની પૂજા અર્ચના કરી। અમારો લક્ષ્ય એટલો જ છે કે સમગ્ર ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વની અંદર હિન્દુ ધર્મનો વધુ પ્રચાર થાય છે। એક સાથે 5000 થી વધુ બહેનો ભક્તિભાવ સાથે જોડાતા સમગ્ર મેદાનની અંદર કેસરિયા લહેરાયું છે ત્યારે સમગ્ર દેશની અંદર સનાતન ધર્મનો એક સંદેશો દેખાઈ રહ્યો છે અને ધરતી ઉપર હિન્દુઓનો વાસ છે ત્યાં સુધી હર હર દેવ મહાદેવના નારા ગુંજતા રહેશે। પ્રજાની સમાપ્તિ બાદ કાવડ યાત્રીઓનું સન્માન તેમજ ધાર્મિક રાજકીય અને સામાજિક આગેવાનનું સન્માન કરવામાં આવ્યું હતું। સ્વયંસેવકો દ્વારા રાષ્ટ્રની એકતાની પ્રતીક એવો આપણો રાષ્ટ્રધ્વજ સન્માન કરી એકતાનો સંદેશો આપવામાં આવ્યો હતો। જી, મારું નામ કોમલબેન પટેલ છે। મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટમાં પ્રમુખ તરીકેની હું ઘણા વર્ષોથી જવાબદારી નિભાવી રહી છું ત્યારે આજે આખા ભારત વંશમાં સૌથી મોટી મહિલાઓની વિશાળ કાવડ યાત્રા આ સંસ્થા દ્વારા નીકળી છે ત્યારે આજે હર હર મહાદેવના નાદ સાથે આખા સુરતની અંદર આખો ભગવો લહેરાઈ ગયો છે ત્યારે અમારો એક જ સંદેશો છે કે આખા ભારત વંશમાં નહીં પણ આખા વિશ્વની અંદર આ હિન્દુ ધર્મનો વધુને વધુ પ્રચાર થાય, આવનારી પેઢી આ હિન્દુ ધર્મ સાથે જોડાયેલી રહે એ જ અમારો એક સંદેશો છે। મહિલાઓ છે મોટી સંખ્યામાં, શું કારણ રહ્યું કે મહિલાઓ કાવડ યાત્રામાં? આમ આપણે જોવા જઈએ તો કાવડ યાત્રાનું નામ પડે તો આપણને હંમેશા રોડ પર ભાઈઓ દેખાતા હોય છે ત્યારે અમારી સંસ્થાએ એવું નક્કી કર્યું કે આ કાવડ યાત્રાના માધ્યમથી મહિલાઓ પણ કાવડ યાત્રાનો લાભ લે અને પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધના કરવાનો એમને પણ લાભ મળે ત્યારે અમારો સંકલ્પ હતો એ સંકલ્પ તરફ અમે ધીરે ધીરે જઈ રહ્યા છીએ અને એટલા જ માટે ફક્ત મહિલાઓની આ કાવડ યાત્રા અમે કરીએ છીએ। કઈ રીતના અનુભવી રહ્યા છે મહિલાઓ તો ખૂબ આનંદ અનુભવી રહ્યા છે કારણ કે બધાને ભક્તિભાવમાં જોડાવવું જ હોય છે પણ જોડાવા માટે કોઈની એક બધાને સપોર્ટ જોઈતો હોય છે ત્યારે અમારા આ સંસ્થાના માધ્યમથી આ બહેનો આજે કાવડ યાત્રામાં જોડાઈ રહી છે ત્યારે બધી બહેનો ખુશ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।